મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપનો સવાલ છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો આપના ઓપ્શન છે એ હિમાચલ પ્રદેશ, બી ઉત્તરાખંડ કે સી સિક્કિમ। આપ સાચો જવાબ મને કોમેન્ટમાં જરૂર જણાવો। વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ વિનંતી। તો સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો। પ્રજાસત્તાક દિવસની પરેડમાં બેસ્ટ ઝાંખીનો એવોર્ડ કોને મળ્યો? તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે મહારાષ્ટ્ર રાજ્યની ઝાંખીને બેસ્ટ ઝાંખીનો એવોર્ડ મળ્યો, જેની થીમ હતી ગણેશોત્સવ આત્મનિર્ભરતાનું પ્રતીક। મિત્રો અહીં મહારાષ્ટ્રને પ્રથમ નંબર આપ્યો તથા જમ્મુ કાશ્મીરને બીજો નંબર અને કેરળની ઝાંખીને ત્રીજો નંબર એનાયત થયો છે। મિત્રો, દેશના કયા શહેરમાં સૌપ્રથમ પ્રતીક સોફ્ટવેરનો ઉપયોગ કરી વેરિફિકેશન થશે? તો આપણો સાચો જવાબ રહેશે અમદાવાદ ખાતે પ્રતીક સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમામ પ્રકારના વેરિફિકેશન થશે, જેમાં KYCનો બહોળો ઉપયોગ થશે અને આ બધો ઉપયોગ CBIના અંડરમાં થવાનો છે। મિત્રો, સરકારની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2026ના મુજબ કચરાને કેટલી શ્રેણીમાં વિભાજિત કરવામાં આવશે? તો અહીં સાચો જવાબ રહેશે કચરાને કુલ 4 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવશે। પહેલી શ્રેણી હશે ભીનો કચરો, બીજો હશે સૂકો કચરો, ત્રીજું હશે ઘરગથ્થુ કચરો તથા ચોથું હશે સેનિટરી કચરો। મિત્રો, 2026 પહેલાં આપણે ભારતમાં 2 રીતના કચરાને વિભાજિત કરતા હતા, સૂકો અને ભીનો કચરો। હવે 4 શ્રેણીમાં કચરાને વિભાજિત કરવામાં આવશે। મિત્રો, વેસ્ટ મેનેજમેન્ટ અને એન્વાયરમેન્ટના મંત્રી છે હાલ ભૂપેન્દ્ર યાદવ તથા રાજ્ય કક્ષાના મંત્રી છે કીર્તિવર્ધનસિંહ। દેશના કયા રાજ્યમાં ગીગ વર્કર અને પ્લેટફોર્મ વર્કરો માટે ગીગ વર્કર વેલફેર ડેવલપમેન્ટ બોર્ડની રચના કરી? મિત્રો, આ ગીગ વર્કર એટલે સાવ સામાન્ય કક્ષાના ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા વર્કરો, તેમને ગીગ વર્કર અને પ્લેટફોર્મ વર્કર તરીકે ઓળખવામાં આવે છે તથા તેમના વેલફેર ડેવલપમેન્ટ માટે બોર્ડની રચના કર્ણાટક રાજ્યમાં હાલ થયેલ છે તથા કર્ણાટકની વાત કરીએ તો તેના હાલના CM છે સિદ્ધાર્થ મૈયા અને ત્યાંના ગવર્નર છે થાવરચંદ ગેહલોત। મિત્રો, મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી કોને બનાવવામાં આવ્યા? મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે સુનેત્રા પવારને, જેઓ હાલમાં જ સ્વર્ગવાસ થયા છે, અજીત પવારના પત્ની છે અને અજીત પવારનું હાલમાં જ એક પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે। મિત્રો, જો વિડીયો આપને પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। કયા શહેરમાં ભારતની પ્રથમ ગેસ આધારિત ટ્રેન શરૂ કરી છે? તો અહીં સાચો જવાબ રહેશે અમદાવાદ ખાતે દેશની પ્રથમ ગેસ આધારિત ટ્રેનની શરૂઆત થઈ છે, જે સાબરમતીથી મહેસાણાથી પાટણ સુધી જવાની છે। મિત્રો, આ ગેસ આધારિત ટ્રેનમાં LPG અને ડીઝલ બંનેનો ઉપયોગ થવાનો છે।
મિત્રો આઈસીસીના T20 વર્લ્ડ કપ 2026નું એન્થમ સોંગ કોણે બનાવ્યું? તો અહીં આપણો સાચો જવાબ રહેશે અનિરુદ્ધ રવિચંદ્રન, જે સાઉથના મ્યુઝિક ડાયરેક્ટર છે, જેઓએ 2026 આઈસીસી T20 વર્લ્ડ કપનું એન્થમ સોંગ બનાવ્યું છે. મિત્રો અનિરુદ્ધ રવિચંદ્રને ઘણા બધા પિક્ચરોમાં પોતાનું મ્યુઝિક આપ્યું છે. આપણે જણાવી દઉં, કુલી જે રજનીકાંતનું છે તેમાં મૂવી આપ્યું છે, લિયો તથા થલાપતિ વિજયના પણ ઘણા બધા પિક્ચરમાં પોતાનું મ્યુઝિક તેમને આપેલું છે. મિત્રો તાજેતરમાં મણિપુરમાં કોણે સીએમ પદ સંભાળ્યું છે? મિત્રો હાલમાં મણિપુરના સીએમ પસંદ કરાયા છે, જેનું નામ છે ખેમચંદ સિંહ, જેઓ 1 વર્ષ બાદ મણિપુરમાં સીએમ પદ માટે બિરાજમાન થશે. 1 વર્ષ સુધી અહીં રાષ્ટ્રપતિ શાસન હતું. મિત્રો ખેમચંદ પહેલાંના સીએમ હતા બિરેનસિંહ. હાલ ખેમચંદ 13મા મણિપુરના મુખ્યમંત્રી છે. મિત્રો મણિપુરની વાત કરીએ તો મણિપુરમાં કુલ 60 સીટો વિધાનસભાની છે અને તેમાં 32 સીટો બીજેપી ધરાવે છે અને તે ખેમચંદ બીજેપીના જ એક સભ્ય છે. મિત્રો દેશની પ્રથમ હાઇડ્રોજન આધારિત બસ ક્યાં શરૂ કરાઈ? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કોચી એરપોર્ટ ખાતે દેશની સૌપ્રથમ હાઇડ્રોજન આધારિત બસ શરૂ કરાઈ છે. મિત્રો ભારતના એવિએશન મંત્રીની વાત કરીએ તો તેમનું નામ છે રામ મોહન નાયડુ. મિત્રો તાજેતરમાં યોજાયેલ થાઈલેન્ડ માસ્ટર 2026 કોણે જીત્યો? તો મિત્રો આપણે જણાવી દઉં કે થાઈલેન્ડ માસ્ટર 2026 તે એક બેડમિન્ટન બેડમિન્ટનની સ્પર્ધા છે, જે દેવિકા સિંહલોએ પોતાના નામે કરેલી છે. દેવિકા સિંહલો હરિયાણાના વતની છે અને તેઓ 20 વર્ષનું આયુષ્ય ધરાવે છે. મિત્રો અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.